ભાઈ થાચા થાચા હો આખો દાડો કામ કરી કરીને અલી જયજી પાણીનો લોટો ભરી લાય તો ભાઈઓ લ્યો ચીબા જતા હતા અતારમાં શેતરમાં નતો કામ કરતો અતારમાં ખેતર જાતા એમને હોય જ ને તો હવે હું શું કહું છું શું કહે છે મારે પિયર જાવું છે અત્યારે તારે ચૂલ્યો પિયર જાવું છે હમણાં જ જઈને આવી પણ મારા ભાઈને મળવા જાવું છે તાર ભાઈ શું કામ અત્યારે મળવા જાવું તારે પણ મારે ભાભીને મારે હારે ઓઢવા જવું પડશે આ ના વાર કે ના તહેવાર ને અટાણે ને કટાણે તારે હાડી ઉઢાડવા જાવી છે એટલે પણ હમણાં ઓલો નવો રિવાજ ને ભોદે હાડી વાળો ઈ વળી ચિયો ભોદય હાડી વાળો રિવાજ ભોદે હાડી નો રિવાજ એટલે ભાઈ ઉપર ભાર હોય ને એટલે આપણે ભાભીને હાડી ઓઢાડા ને એટલે ભાઈ ઉપરથી ભાર ઉતરી જાય આ વળી મેં તો નવું સાંભળ્યું હો ભાઈ નવું છે ને આપ્યું છે તાર શું હમણાં મારે નડ નતા આવે મને હાડી ઉઠાડવા ઓએ આ તો બસ માર ના જવું પડે ઈ મારું બેટું હાસી વાત હો તારી જાવું પડે હો ભાઈ તો હું જોરી દો હે પણ તું જાય એકલી કે હું હંગાત આવું તો આમ તો તમે એકલા કરી શકો છો તમે હેડો અને હાડી લાવી છે કે લેવી પડશે હાડી તો હું લાવી રહી છું એવું છે હોય હારું એટલે લઈ લે તો જાતા આવો હારો હેડો અલી એ ભીરે ભીરે હા એટલે તું એકલી જાય છે કે તારી બીજી બોનું કોઈ આવે છે અલ્યા જો ઈ તો હું હાવ ભૂલી જ જઈએ લાવ લાવ મારા બોન ને ફોન કરવાનો છે લે કર તાર હાલો કમલી હા ઉમલી બોલું અરે અરે ઉમલી બોલ 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 મારી બોન શું કરે રે કમલી રોટલા બીજા ખાતા કે ને ઓય હાલ જ ખાઈ ના વાહે તો થોડુંક વાળતી હતી એવું એમ ઓય મારા બની શું કરે હા અરે બધા મજામાં છે એટલે તું લપ કર્યા વગર જે કામની વાત છે કામની વાત કર ને હારો કમલી હા હવે હું શું કહું છું હા તારે પિયર નહીં આવવાનું ઓય ઓય મારે આવવાનું છે અને રેખાડીને લેતી આવું ભેગી થઈને બોન જાવા આપણે હારો હેડ તો તું તૈયાર હતી અમે રિક્ષા લઈને આવવાના છો હોય રિક્ષા મેં સ્પેશિયલ કરી છે હારો હેડ શું કીધું આવે છે હું આવે છે હારું ના ના હટ આવતી રહીશો અલે હેડો મોડું થાય છે પણ ચેર ની આવે રે ફૂટી તું તો બેહો બેહો હવે એડેલી રેખા જાવા દે ડ્રાઈવર હવે હા પહોંચી જા ઉતરો ઉતરો હવે ઉતરો હેડો લે ઉતર કે હાથ ઉતર એમ ઉતરું છું પણ શું ઉતરતા ઉતરતા ભાડું આલજો અરે પોરો પાકેટ પણ ભૂલી ગયો કરે અલી યાર અલે માર જોડે છૂટા આરે ના ના તું રહેજે રેખા હું આલું છું હાર લે તું આઈ લે હું તો હાલી છૂટા ભૂલી જતી હારું હેડો હાલી ઉપર તો ભાડું તારા પાસે ઉતરો પૈસા તો હોય છે હેડો મોટો હેડો હટ ઓહો હો હો આવો આવો નણદબા આવો ભાભી ઓય આવો શાંતિ ભાભી છે? આવો ઓય ભાભી મુકત આવો ઓય જોજે બેહો. મજામાં ને ઓય શાંતિ હો હા. બેહો હું ખાટલો લાવ બેહો અને આઈફોન છે મારો અરે તમારો છે આઈફોન છે મારો આ સાઈડ માં રાખજો હા હો ઓ નવો લાયો આમ થોડોક સીટા બેહો સીટા શરમ કરો આમ બેહી જા ખાટલે એક ખાટલે તો બીજે ચા બેહું ભાઈ બેહું બેહો ના તો વળી તમે ખાટલે બેઠી મને ભાઈ બેહારો એ કાળ કકડાટ ના કરો લ્યો આ લ્યો બીજો ખાટલો લ્યો લે તું બે પરી એવી ખાટલે દઈ બેહો આ તિર્યા બેહો બેહી રે કમી હો તું ભાભી મજામાં આવો શાંતિ છે મેં ફોન ચમડા મેલ્યો આ રહ્યો, લાવ તમાર બેન ફોન કરો આ શેતર હામાં જા ક્યાં જાહે? આ શેતર ખેતરમાં જાશે ભોંટ ટોવા જા હારું કરો કરો ફોન બોલાવો બોલાવો ભાભી નવો ફોન લાવ્યો છો આ નવો ફોન લાયેલો છે તમાર ભાઈએ 70,000 નો બાપા મેં તો ના પાડી દીધું કે આટલો મોંઘો નથી લાવવો અરે 70,000 70,000 નો લાયો શું કરવાનું કહો આ જો આ સફરજન વાળો એટલે ચમડા તાજી રહ્યા છો આ ભાભી માર ભાઈને જોતી હતી હું જઈ જા દેખાતા ઈ નહીં તો યાર એટલે આ સૈલા પાણી પાલતા જ ફૈયન એ ભાભી હા તું માર મેં આટલો બધો ખર્ચો ના કરાઈશ અરે મેં તો બાપા ના પાડી તું કે આટલો મોંઘો નથી લાવવો પણ કે આપણે બેન વ્લોગ ચાલુ કરવા છે પણ આટલા 70,000 મોબાઈલ લેવાય ખરી પણ YouTube માં વ્લોગ ચાલુ કરે એટલે ઇન્કમ આવશે ને પૈસા તું એ કઈ ભાભી ઓછી નહીં મારા ભાઈને ખર્ચા ખાલીશ એટલે સૈલા શાંતિ ભારે મોટો થઈ ગયો મારો બેડો આ જો કંટારે જો ગસું કર્યું ખબર હો ઓ આ કાસ્તા કાળી ફાઈન બોલાય ને મજામ સૈલા ભાભી તું તો આવીને આવી જ રહી ચમ બદલી જ નહીં ચમ હજુ કાળી કાળી કરે છે મારું નામ કમી છે અલ્યા ઓય હા તો હું તો બધી ભૂલી ગઈ કમી ભાવે કમી ફઈ તારે તો ફોન ના કરે મારા ભાઈ કર્યો તાર તમે ત્યાં ચાતા થઈ જાવ છો અરે એમ ને, હા. ઓય આવે રા ઓલા ભોંડ ટોવા જાતા ને એટલે ભોંડ જમાજી કાઢવા. ના આયા પણ ભોંડ કાઢી દે તાર ને ઓલા ખેતર જ્યાં છે ઓય આખે મગફળી ખોદી રાખે છે એવું છે હોવે. પણ ઝાટકો ભાંધો ને આયા આવો રા રામ રામ
મજામાં હોય સારું છે. હા બેહો બેહો હાથ ફેરવો ને ભાઈ આય આય બોની આય હો ભયા આ તો હારી વેલાશ મળી પતિ બોન ને બેહો બેહો હે હારી વેલાશ મળી કો હે ભાભી હા એટલે ભાભી ને અરે ભાભી તો માર ભાઈ ને કહું છું હોવે. આ માર ભાભી જેમ ખાટલે બેઠી તું આવ્યો તોય હવે ઈ તો માનતી જ નહીં કૂતરીને કઈ કઈ થાજો પણ હવે શું કરું ઘરના બધાની સાથે ભલે બેઠી તને બે વખા પાડતીશ ને વખા તો નથી આમ તો અમારે હારો મેળ છે બે માણસ ને અને હું શું કહું ભયા હા આવો ચાલનો ખર્ચો કરવા મળ્યો તું અલ્યા આ તો આ સલાહ હારું લાયો છે લોહી પીધા તો તાર આ તો કે મારા હાથું લાયો છે હવે ઈ તો ઘરે પડ્યો તમથી અને ધંધો શું વલાલી બેઠી બેઠી ઈ તો કે અમે બે માણસ કે વલ્લોક બનાવવા શકે હવે ઈ તો મુશુક બોની રોટલા કાધાક બનાવરાવું પડે રોટલા બનાવવા પડશે અમે તો હાડીઓ લઈને આવ્યા છે એટલે રોટલાનું કરાવરાય હેડ તાર હારું અને થોડોક શીરો બનાવજે હારો અંદર લાખ દે ઉલે ખારેજ બીજી ખારેજ અરે તરા ખાસું ખારેજ છું તરા ઘીનો બનાવતું હો? હા હા એ તો ભાવતો નહીં મને એવું હોય તો નાખજો નકસાન છે છે બધું છે તું દાદી હાર હેડ પણ હે ટેકો કરવા આવું ના ના મુકર લે તમે હવે ઘરે દાડે મહેમાન આયા મારાથી ટાપુ ના ભળાવાય એમ તો માર ભાભી હારી છે હો દીદી. એ હાથ બનાવતું ભાભી હાર અલી રેખા તું જઈને હાથ હાથ કરાવ્યો તો હટ થઈ જાત ગુડી હવે ઈ તો કરશે નેટ નેટ આવીશું નહીં બેહવા દે હે બોની ચમા અસુબન નું આબાનું શું આ ભાઈ ઓલો રિવાજ ને આવ્યો હમણે ચિયો આ ભોંદઈ હાડી વાળો એટલે આ માર ભાભીને હાડી ઓઢાડવા આવ્યા હે છે ઓય મારા હાર હાડી લાઈ અરે અતારી ટાણન કટણે હાડી એટલે બે અમે ઓલો રિવાજ લઈને એટલે ભોંદઈ હાડી એટલે આટી આઈ આટી હાડી ની આટી આઈ અરે મારા હારું હાડી લાઈ છે ઓય ભાભી તાર હારું એમ ને ઓય. હા હારું કરી લ્યો મારે આમે હાડીઓ બધી હવે ફાટી દીધી હવે ઓલો ટંક ભરલ તો પડ્યો છે હાડીઓનો આખો પણ ઈ તો ટોકી થાય છે હું તો લાંબી કેટલી થી છું હમણાં જો કે 2 મહિનામાં અલ્યા કમલી જોદી આ તારી ભાભી તો મને માથું ચડાઈ લાગે કાયમ શોખીન લાગે મારી બેટી હાડી નું કીધું છે થોડી નાઈ જોયું હોત ને તાર હવે હાડીઓ એમ ના લઈને આબાનું હોય તમે ચી હાડી લઈને આયા છો અલા ભાઈ ઓલો નવો રિવાજ ને ભોંદઈ હાડી ઈરી એટલે એનાથી વળી શું હોય આમાં જો ખર ભયા હા. કે ભાઈમાં પાર હોય ને એટલે ભાભીને હાડી ઓઢાડે ને તો ભાઈમાં પાર ના રે કોણે કીધું આવું અલા ભાઈ રિવાજ છે આવો ઓહો હો હો મારો બેટો અમને તો ખબર નથી લ્યો આ રિવાજ નવો રિવાજ આવ્યો હમણે ભયા આ તો મને ખબર નથી પણ મારી બોને મને ફોન કર્યો એટલે હું એ પસાઈ હવે તમે ગાડીઓ થી સલ્યા જમે તું એ કઈ કહેતો નથી અલ્યા પણ વાતાજી મેં કીધું તું પણ ઈ તો કે રિવાજ છે તો કરવું પડે તો મુકી ભાઈ હાડો તાર લઈને જા તાર બીજું શું હે અલ્યા આ તો વાત મને કાને પડી હતી આપણે મુક્તિબા નથી ઓવે ઈયન ડોશી 80 વર્ષ ને શા હા તો ઈયન ભાભીએ હારું હાડલા લઈ ગયા એવું એમ એટલે હું વળી પૂછ્યા મેં તું ચમ લઈ ગયા હા તે મને આનું આ કીધું કે અહીંયા ના આપણે નણદ ભાભી હોય ને ઓય, ઓય. એને કે નણદ હાડી ઓઢાડે એટલે કે ભાઈ ભાભી ઉપર ભાર હોય ઈ મટી જાય હા પછી ઈ જ કે છે હવે કાંઈ કમલી હાસુ નથી તને શું ખબર અલા ભયા તે તો આમાં આમાં જિંદગી કાઢ નહીં તને શું ખબર પડે હાડીઓ અલ્યા આ તો તમને નથી ખબર આ તો સમાજમાં ખોટો રિવાજ ખુશી ગાલ્યો વેપારી કાંઈ બે ખોટો રિવાજ ના કરે આ તો ભાઈની ઉંમર વધી એટલે ઓઢાડવી પડે ચેટલા ને હાડીઓ લાઈ 100 રૂપિયાની એટલે 100 રૂપિયા તમારે બા હાડી આલે કોઈ આ અસલ નહીં જો નવી ભાભી નહીં કહેલી દૂધી આ તું હું એને લાઈ હા હવે મારે શું કેવું તમને તમે ગાડીઓ થી છો આ તો વેપારીઓને જોની હાડીઓ પડી હોય ના વેચાય ને એટલે કમલી 100 રૂપિયામાં હાડીઓ બધી વેચે હવે 100 વાળી હાડી તો કોઈ લે નહીં એટલે વેપારી શું કરે તને ખબર છે વેપારી શું કરે આવું ને આવું ટુસકું બાર પાડે જોનો માલ ના વેચાતો હોય ને એટલે આવા સેલ કરે અને આવા નવા નીત નવા અહીંયા આપણે બૈરા જાય ને એટલે એને કાને વાત લાખે કે તમાર ભાભીને હાડી ઓઢાડજો ને કે ભાઈ ઉપર ને ભાભી ઉપર ભાર રહેશે ના ના ભાઈ આવું કશું ના આવે તું વેપારી શું લેવા દેવા અને અને આ હાડી થોડા ને કઈ જોશના ઓઢવાના છે આ તો તમને ગોદડા કરીને ઓઢાડશે હવે અલ્યા ગોદડાઈ ના થાય આ હાડિયા ના કે હુચીનલા બોરાઈ ના થાય આ તો પડી પડી હડે હવે તમે આય હાલો ની બીજે હાલે હું નતો કેતો આ બધું કાઈ ના હોય આ બધું ખોટું છે તમારા વસમાં નહીં બોલો અમારા ભાઈ બેન ની વાત છે વાત તો હાસી લાગે મને તો ભયાની હાસી લે ભાઈ અમે થાપરી અલ્યા પુષ્ટનું દેખાડીને પુષ્ટું સાની માની બેઠી બેઠી ઓય બોની હાસી વાત છે જેમ ભયો કહી તો રેડી જ છે ને તારે તમ તારે એવું બધું હોય ભાર દેખાતો હોય, હવન કરાવો અમારા નામનું હે તાર પાસે ઈ વાત એમ તો કમલી વાત હાસી છે કરો. મારી બેટી અને આપણે નેટ નેટ તો શું આકાશો તાર શું હવે આપણે ખર્ચો તો થઈ ગયો છે હવન જેટલો તો પણ આ મેં કીધું ભાઈ ઉપર ભારો એટલે આપણને તો જીવ બળે ને બોલો એટલે હવે હું વાત હાસી તમારી બધું સમજુ છું પણ તે કેટલી હાડીઓ લાવી એક વળે બોન ને 5 સાડી ઉડાડવાનું હશે ભાભીને તો તમે પાંચ હાડીઓ લાવી છે પાંચ લાયા કેટલા પૈસા ખર્ચા 500
1500 ઈ અને આ 500 તાબાના શા છે પરાન રોકડું 500 રૂપિયા ભાડો લે સ્પેશિયલ રિક્ષા કરી તો લ્યો આ 1000 રૂપિયાનું તો પાણી કરી લાશું ને તમે હે કમલી સાચી વાત છે તો ભયા આ તો આપણી સમાજમાં આર્યું જ નહોતું થાય ને બધું આ તો ખોટા રિવાજ છે આવા ભોંજાઈ હાડીઓ હોય જ નહીં ચાય એટલે બલું ભયા પણ આ ભતે હાલતા તમે અમે જયા આવા તાર બીજું શું જયાવન બસ વાતને આખી નિદાન કરો ને પછી કાંક હાથમાં પકડો ભયા પણ અમને તો ખબર ય નથી ને ઉમીનો મને ફોન આવ્યો હું તો બોરો કાઢતી હતી હાવેણથી હવે ઓલી ઉમી ઉપર નાખે તું ઉમી ઉપર નાખે તારે પૂછવું જ તું એકદમ નું ઉમી ને પાણી તો કે ભોજે હાડી પણ મેં કીધું હારું તો ભાઈને ભાર ઉતરતો હોય તો હું આવીશ કીધું તારે ખોટા દાડા બગાડો ને પૈસાનું પાણી કરો જા આલી રોટલા બનાય તું હારું ભલે ના યાર રિવાજ તો છે ઈ છે વળી તો સમાજની રીતે બધું હેડવું પડે કશું રિવાજ નથી સાની માની બેહદી ન કે તને હમણાં બૈડમ ધોકો મેલી છે ના ના સમાજમાં આપણે રિવાજ છે ઈ તો પૂરમાં કરવો પડે ને તારા બાપડી છોડીઓ તાર પેટ તો ભરે ને તારે પણ તાર બાર રિવાજ લઈને આવ્યો તું આ 15 હાડીઓ આવી છે તો મારે ટેકો આલવો પડે તમે શું કામ વઢો છો અલ્યા પણ ના હોય ઈ તો 100 રૂપિયાની હાડી નથી ઓઢે વિદા અહીંથી ઓડશે ઈ તો નક માર સૈલાન ઘોડિયું થાશે બાપડો હેસોળીશ મો અચ્છા હવે 80 એવડો છે કોડીએ હેસકા તો ખાશે ને અલા જોશ ના તમે આ બકોડા બંધ કરો ને હવે રોટલાનું કરો ને એક વખત ખાઈને જા હવે કરો મને ભયા હું કરો શું કહું છું સાંભળ મારી વાત હા ભયા આ હાડિયું રી ને હા. પાસી લઈ જઈને વેપારીના ભોડામ છોડો જો પણ બલો પાછી ને લે અરે લઈ લે છે ભોડામ છોડો ને ના લે તો મને કહેજો હું આવી અલ્યા એવા ભોડા ના છોડા ખોટા ડખા ના કરે લાવ અલ્યા, મેલું મેં કરી પૂછું, મેલો પણ પણ આ મારી વાત તો સાંભળ હા હવે આ 100 રૂપિયાની હાડિયું છે ને હમણાં 500 બોને હાથમાં આલવા પડશે આપણે ખોટો ખર્ચો જ થાય છે એવું એમ એટલે પાછી પ્રેમથી હાલ પરી આ તો ફાટલ છે ફાટલ પાછી આલી આવતું તો ફાટલ છે આ તો પાટલ છે ખજૂરો આયો ખજૂરો તો નવી લઈ આવ ના તમારે હવે નવી નથી લાવે ના પાછી આલતું પડી ને આ તો ખોટા રિવાજ છે તો ભયા મો ડાયરેક્ટ વેપાર ની પાછી આલી આવું હા પાછી આલી આવો બરોબર તો ભયા રોટલા ખાવા નહીં રહેવું અરે રોટલા તો પણ હમણાં બનાવવા પર વાર આઈ ના થાય ના ના રોટલા તો ઘરે જઈને ખાશે ને આ વેપારી પાછી આલી આવું મને હે ઓય અજા પણ કમલી રોટલા ગાધા પર આવો રોટલા પણ મુએ માર હાવ કઈ નહીં મને કે હટ આવજે કે હેડે હેડ હાલો ભાઈ આવજો હારું તો હે હાસવીન જાજો અને કાઈ હોય તો તમાર ભાઈ બેઠો છે હો ચિંતા ના કરતી હો હારો હારો આવજો હવે એ હારું આ સાઈડ આવજો બડી હેડો હેડો ચાલ્યા મેલતા જા ઓલા બસ સ્ટેન્ડ ઉધી મેલતા આવજો હો એ આવજો મુકાજી એ આવજો રોટલા ખાવા રહ્યા તો કકોડાનું શાક બનાવો જ પરો હે કકોડાનું શાક હવે નથી ખાવું હારો એ હારું દાવલીન જો હો સૈલા બેલી આવજે હાજે રાખ જોજી બાપડીયું પેટ બાળે ભૈયા ઉપર ને ભાભીઓ ઉપર હે ના ના આ તો કમાણી કરવા આવી હતી લાગે 100 રૂપિયાની હાડી ને 500 રૂપિયા ભાઈ ઓઢમણું કરો તો એટલે અલ્યા હવે તને તો આમને હમણાં મેલું હેક ફાટી જાય એવી ચમો જા સાની માની સામેલ બેરા કેમ કરે હારું જા સોડવાન ને પાછું હો હારું જા ભૂલ થઈ ગઈ હા, એ.